પાર્ટ બતાવ્યો છે, બધું જે રેખાઓ જેવી બતાવ્યું છે એ બધી ચેતાઓ છે. મેઇન પાર્ટ વચ્ચે છે એ મગજ છે. આપણે રાઈટ સાઈડ પર મગજ બતાવ્યું છે અને એમાંથી બધી ચેતાઓ નીકળે છે. એમાં 2 પ્રકારના તંત્ર હોય છે, એના પછીની સ્લાઇડમાં આપણે જોઈશું. પણ અત્યારે જો વચ્ચે જે ફિગર છે એ રુધિરના કોષોની છે. એમાં રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો છે. અને જે રાઈટ સાઈડ મગજનું છે એની નીચે બતાવ્યું છે એ મેઇન જે આપણે લીનાબેન વાત કરી રહ્યા છે ન્યુરોન વિશે, તો એ ચેતા બતાવેલી છે. ચેતાના પ્રકાર છે 3, એ આપણે પછીમાં સ્લાઇડમાં આવશે. પણ વચ્ચે જે બતાવ્યું છે ફોટોગ્રાફ, એ ચેતામાં જે વચ્ચે કોષ કેન્દ્ર છે અને પછી આખી લાંબી જે રચના દેખાય છે એ અક્ષતંતુ છે. તો ત્યાંથી જે સંવેદના છે એ પાસ થાય છે. અને નીચેની જે સ્લાઇડ છે એમાં બતાવ્યું છે કે વચ્ચે જે ભાગ છે એમાંથી કેવી રીતના સંવેદના, એટલે આપણે બાયોલોજીની ભાષામાં ઉર્મિ વેગનું વહન કહીએ છીએ, એ ઉર્મિ વેગનું વહન એક ચેતામાંથી બીજા ચેતામાં કેવી રીતે જાય છે એ સમજાયું છે. જે સંવેદના ગ્રહણ કરવાનું, એટલે કે અંગથી મગજ સુધી અને મગજથી અંગ સુધી જે સંવેદના છે એ વહન કરવાનું કાર્ય કરે છે. ઓકે, હવે આમાં હું દીપ્તિબેન થોડું મારી ઇલેક્ટ્રોનિક્સની લેંગ્વેજમાં હું કહું તો આ જે છે સ્લાઇડ, એમાં રાઈટ હેન્ડ સાઈડમાં ઉપર બ્રેનની ફોટોગ્રાફ છે ને એકદમ નીચે મેં ન્યુરોન ડ્રો કર્યું છે વચ્ચે રાઈટ હેન્ડ સાઈડ પર. તો અમે એવું કહીએ કે જે સેલ બોડી છે ધેટ ઇઝ અ સીપીયુ. પછી માઉસથી તમારે અહીંયા ઓકે, અચ્છા, હવે આ જે ફિગર છે અહીંયા મારું માઉસ જ્યાં ફરી રહ્યું છે, તો આ જે સેલ બોડી છે એને અમે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહીએ છીએ. આ જે પોર્શન આજુબાજુ છે એને અમે ઇનપુટ કહીશું. અને આ જે આખું તમે જેને એક્સોન કહો છો એ મારો આઉટપુટ છે. તો વન કેન ઇમેજિન કે આપણી હ્યુમન બ્રેનમાં આવા કેટલા કમ્પ્યુટર્સ છે. ડુ યુ નો મિત્રો? 100 બિલિયન્સ, દેટ મીન્સ 10⁻14 આટલા કમ્પ્યુટર્સ પેરેલલ એક સાથે કામ કરે છે. તો જ આપણે હ્યુમન બિંગ આટલું બધું એક્ટિવેશન કરી શકીએ છીએ. હવે આનું બેઝ છે, તો એ ઉપયોગ કરીને આપણે આર્ટિફિશિયલ બ્રેઇન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ, દેટ ઇઝ અગેઇન આઈટી બ્રાન્ચ. ઓકે, હવે આ સામે તમને જે કંઈ નેટવર્ક દેખાઈ રહ્યા છે, સપોઝ લેફ્ટ હેન્ડ સાઈડ ધીસ વન. ઓકે, આગળ જે છે ફરીથી જે 4 અલગ અલગ નેટવર્ક દેખાય છે એને હું એવું કહીશ કે અલગ અલગ ફોર્મ્યુલા છે. જેમ કે પહેલી ફોર્મ્યુલા છે આ હસવાની ફોર્મ્યુલા છે, બીજી તમને ફિલિંગ્સ રડવાની ફોર્મ્યુલા છે, ત્રીજી કંઈક કોગ્નિશનની ફોર્મ્યુલા છે અને ચોથી કંઈક એક્ટિવિટીની ફોર્મ્યુલા છે. એ આપણે આગળ જોઈશું. ઓકે, હવે આ બધું જે કાંઈ છે એનાટોમી મેઇન હ્યુમન બોડીની ડિટેલ્સ છે કે એમાં શું શું હોય છે હ્યુમન બોડીના પાર્ટ્સ. ઓકે, હવે આમાં એ બતાવી રહ્યા છીએ કે કેવી રીતે એક પલ્સ જનરેટ થાય છે. તો આપણા બ્રેન સેલમાં સોડિયમ પોટેશિયમનું એક લેવલ હોય છે. એ લેવલ સેલની અંદર અને સેલની બહાર અલગ અલગ હોય. જ્યારે એક ટિપિકલ પોઝિશન પર પહોંચે ત્યારે જ એ વેવફોર્મ જનરેટ કરે છે. હવે આ જે 2 ચાર્ટમાં તમને દેખાઈ રહ્યું છે, આ નીચે જે છે આપણી સ્કિન પર આવું ઇલેક્ટ્રોનિક્સ ઓલરેડી છે. then you are generating this pulse. ઓકે, હવે આ બધા જે છે આ 1, 2, 3, 4 and 5 આ બધા સરફેસ ઇલેક્ટ્રોડ્સ છે. તમારે બ્રેન વેવ્સ જો રેકોર્ડ કરવા હોય તો આવા ઇલેક્ટ્રોડ્સ જોઈશે. હવે માની લો કે બોડીની અંદરનું કોઈ પાર્ટ છે, લીવર કે કંઈ, એની મારે કોઈ રેકોર્ડિંગ કરવું હોય તો મને નીડલ ઇલેક્ટ્રોડ જોઈશે, ધીસ વન. ઓકે, એવા એક ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ છે જેનાથી તમે આ બધા વેવફોર્મ રેકોર્ડ કરો છો. ઓકે, હવે નર્વસ સિસ્ટમ તમારે 2 ટાઈપની હોય, પેરિફરલ હોય, સેન્ટ્રલ હોય. પછી એની બધી સબ ટાઈપ્સ છે, સોમેટિક હોય છે, ઓટોમેટિક હોય છે, રિસીવિંગ, ટ્રાન્સમિટિંગ, સેન્સરી ઓર્ગનમાંથી જે આવશે એ રિસીવિંગ હશે, મોટર ન્યુરોન્સ એ ટ્રાન્સમીટર હશે, સેનેપ્ટિક હશે એ સ્પીડઅપ પ્રોસેસ કરશે, પછી પેરાસેનેપ્ટિક હશે ધીસ વન, એ મસલ્સનું રિફ્લેક્સ તમને બતાવશે. ઓકે, હવે એમ કહી શકો કે 1/5 પાર્ટ ઓફ ધ બ્લડ ફ્રોમ ધ બોડી ઇઝ રિસીવ્ડ બાય ધ બ્રેઇન. એટલે બ્રેઇન તમારું 5મા ભાગનું લોહી વાપરે છે. એનો મતલબ એ થયો કે આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે બ્રેઇન તો પોતાનું કામ કરે જ છે. તો ઘણીવાર એવું થાય છે કે તમે વધારે સૂઈ જાઓ તો પણ તમે થાકી જાઓ. એનું રીઝન એ છે કે એક સાથે બ્લડ ફ્લો વપરાય છે. ભલે બીજી એક્ટિવિટી શાંત છે પણ બ્રેઇન તો બ્લડ લઈ જ રહ્યું છે. એક રીઝન એ પણ હોઈ શકે. અને બીજું શું છે કે ઇટ ઓલ્સો યુઝિસ અ લોટ્સ ઓફ ઓક્સિજન એન્ડ ધ ન્યુટ્રિયન્ટ. એટલે બ્રેઇન છે એ એને જે કાંઈ જરૂર પડશે એ બોડીમાંથી લઈ જ લેશે. એટલે કહેવાય છે કે તમને જો બ્રેઇન પ્રોપર હશે તો જ તમારી હ્યુમન બ્રેઇન પ્રોપર કહી શકાય. હું એવું કહીશ હાર્ટ નહીં, બ્રેઇન જીવતું છે તો તમે જીવતા છો, બ્રેઇન ગયું તો તમે મરી ગયા છો, હું એવું કહીશ.
ઓકે, હવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં તમે જે સ્પાઇનલ કોડ છે એ તમારી 18 ઇંચ લાંબી અને એટલી થીક હોય છે, ફિંગર જેટલી થીક હોય છે, અને એ મોટા ભાગનું કામ કરે છે. હવે દીપ્તિબેન તમને એ સમજાવશે કે સ્પાઇનલ કોડનું મેઇન કામ શું છે. હા દીપ્તિબેન. હા, જે અમુક ક્રિયાઓ તમને ખબર હશે કે જે મગજને જાણ ન થાય એ પહેલાં બી થઈ જાય. દાખલા તરીકે આપણે વાત કરતા હોઈએ અને આપણા હાથ ઉપર કોઈ મચ્છર કરડ્યો તો આપણે શું કરીએ છીએ, તરત જ મચ્છરને હટાવી દઈએ છીએ અને હાથ હટાવી દઈએ છીએ. તો એ મુમેન્ટ મગજને પછી જાણ થાય છે. તો એ વસ્તુ છે કરોડરજ્જુ દ્વારા થાય છે, જેને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. તેવી રીતે કોઈ બી ક્રિયા આપણે જાણીએ કે સોય વાગી, ટાંકણી વાગી, તો એ ક્રિયા આપણે ફટાફટ થઈ જાય છે. એ પરાવર્તિત ક્રિયા એ કરોડરજ્જુ દ્વારા થાય છે. એ ડાયરેક્ટ મગજને પછી સંદેશો પહોંચે છે. એટલે પહેલાં એ ઓકે, પરાવર્તિત એટલે ક્રિયા ઇન્સ્ટન્ટ જે રિફ્લેક્સિસ છે હા. એ તમને સ્પાઇનલ કોડ આપે Spinal છે. cord આપે છે. ઓકે ઓકે. અચ્છા, હવે તમે નવા સિસ્ટમની થોડી ડિટેલ જુઓ તો એ એમાં ગ્રે મીટર હોય છે, 2 વે કનેક્શન થતું હોય છે, રિફ્લેક્સિસ હોય છે. ઓકે, હવે આ જે હું 2 પાર્ટ બતાવું છું, બ્રેન એ પોતે એક પાર્ટ નથી, બ્રેનને સ્પાઇનલ કોડ હું એને 2 પાર્ટમાં વહેંચીશ. ઓકે, હવે આગળ આ ટિપિકલ ન્યુરોન છે. હવે આમાં જે કંઈ કેમિકલ પ્રોસેસ છે કે તમારી લેંગ્વેજમાં દીપ્તિબેન તમે કંઈ કહી શકશો. હા, આમાં જે વચ્ચે છે સેન્ટરમાં ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસની આજુબાજુ નિઝલની કણિકાઓ આવેલી હોય છે. એટલે અહીંયા. ઓકે, હા, અહીંયા આ ન્યુક્લિયસની વસ્તુ. બાજુમાં. ઓકે અને એની બાજુમાં જે બધા છે ને એને શિખાતંતુ કહેવામાં આવે ઓકે, છે. એટલે ઇનપુટ્સ અમે કહીએ અને હા, જેને રિસેપ્ટર્સ તમે, કહો છો, હા. ધેટ ઇઝ અ કીબોર્ડ. કીબોર્ડ. હા. Okay. અને પછી જે લાંબુ છે Okay, this one. એને અક્ષતંતુ કહેવામાં આવે છે. Okay. અને અક્ષતંતુ છે એની આજુબાજુ આપણે મજ્જાપડ આવેલું હોય છે, લિપોપ્રોટીનનું બનેલું મજ્જાપડ આવેલું છે, જે ઇન્સ્યુલેટરનું કામ કરે છે. એક સંવેદના એ જે શિખાતંતુથી અક્ષતંતુમાં પસાર થતી હોય ત્યારે એ સંવેદના બહાર પ્રસરી ના જાય એ માટે મજ્જાપડ આવેલું છે. એના હિસાબથી ચેતાના 2 ભાગ પડે છે, મજ્જિત ચેતા અને અમજ્જિત ચેતા. ઓકે, હવે મિત્રો આ વિશે તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત હું કહું તો તમે બધાએ નોટિસ કર્યું હશે કે એનિમલ્સ છે એની પર કોઈ ઇન્સેક્ટ કાં તો માખી બેસે તો એનિમલ શું કરે છે, એની સ્કિન હલાવે છે. એ કઈ રીતે? કેમ કે એની હાથ તો છે નહીં કે ઉડાવી શકે. તો એનિમલમાં આ જે માઇલિન ક્ષેત્ર છે દેટ ઇઝ અ મેક્સિમમ. આ એ લોકો માટે એમની પાસે ખૂબ સરસ હોય છે. એટલે એ સ્કિન હલાવે એટલે પેલું ઇન્સેક્ટ ઉડે. એટલે આ ઓટોમેટિક આ રીતની સિસ્ટમ દરેક એનિમલમાં છે. અને આ જ વસ્તુ આપણે આર્ટિફિશિયલ બ્રેન જ્યારે બનાવીશું ત્યારે એના એમાં બી મૂકવાના છીએ, એ આપણે આગળ વાત કરવાના છીએ. ઓકે, હવે આ 2 સેલ વાત કરી રહ્યા છે દીપ્તિબેન. હા, એટલે એની અંદર શું થાય છે કે એ જે સેલમાંથી બતાવ્યું છે વચ્ચે this one, myelin છે, શેખાજી. હા, એકચ્યુઅલમાં એક ચેતાતંતુનો જે અક્ષતંતુ છે ને અને શિખાતંતુનો અંત ભાગ જેને ચેતાંત કહેવાય, એ બંને વચ્ચે ભૌતિક જોડાણ હોતું નથી. હું તમને પેલી હા, તમે ટેલિટોપ પણ યુઝ કરી શકો છો દીપ્તિબેન. સમજાવી શકું. આ જે એક અક્ષતંતુ છે, એક ચેતા અહીંની છે અને આ બીજી ચેતા છે. તો આ અક્ષતંતુ છે એની બાજુ મેં જે તમને કીધું કે મજ્જાપડ છે, વચ્ચે જે ખાંચ જેવું છે એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. આ એનો અંત ભાગ છે જેને ચેતાંત કહીશું. આ અક્ષતંતુનો ચેતાંત છે અને આ બીજી ચેતા છે એનો આ શિખાતંતુ છે એનો અંત ભાગ છે ચેતાંત. આ બંને વચ્ચે ભૌતિક જોડાણ નથી હોતું, પણ પાણીના વમળો જેમ થાય એમ એવી રીતે એક સંવેદના અહીંથી પાસ થાય છે અને અહીંયા બીજા ચેતાકોષમાં દાખલ થાય છે. આ વચ્ચે જે જરૂરી છે દ્રવ્ય જેને ચેતા રસાયણ કહેવામાં આવે છે, અને ખાસ કરીને એ દ્રવ્ય છે એસિટાઇલ કોલિન. એસિટાઇલ કોલિન અને નોર એડ્રિનાલિન એના અસર હેઠળ આ સંવેદના પાસ થાય છે. અને વચ્ચે જે ભૌતિક જોડાણ નથી અને આ જે જગ્યા છે જેને ચેતોપાગમ સાયનેપ્સ કહેવામાં આવે છે. ઓકે, ખૂબ ખૂબ આભાર દીપ્તિબેન. હવે આમાં એક વસ્તુ એવું હોઈ શકે કે 2 સેલ કામ કેવી રીતે કરે છે. તો જ્યારે આર્ટિફિશિયલ મોડલમાં આપણે ઘણી બધી ટાઈપ્સના ઇનપુટ ન્યુરોન્સ લઈએ છીએ, હિડન ન્યુરોન્સ લઈએ છીએ, આઉટપુટ ન્યુરોન્સ લઈએ છીએ, તો એવું કહી શકાય કે આ બધા જે ઇનપુટ્સ છે 2 ઇનપુટ બી એકબીજા સાથે વાત કરી લે છે,
સેલ બોડી ટુ સેલ બોડી બી વાત કરી લેશે અને આઉટપુટ જેને તમે મોનિટર કહો છો નોર્મલ લેંગ્વેજમાં, તો મોનિટરથી મોનિટર પણ વાત કરે. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન અ BCS, દેટ ઇઝ અ બ્યુટીફુલ કોમ્પ્લિકેટેડ સિસ્ટમ, દેટ ઇઝ અ હ્યુમન બ્રેન. આ સેમ વસ્તુ આપણે આર્ટિફિશિયલ મોડેલિંગમાં પણ લીધું છે, એ હું તમને હવે વેરી નેક્સ્ટ આગળ આપણે જોઈશું. પણ આ જે બેઝ લઈએ છીએ આપણે બાયોલોજીમાંથી, ઇલેક્ટ્રોનિક્સ ઇઝ ધ મીડિયા, સિમ્યુલેશન બનાવીએ છીએ, મારે લોજિક જોઈશે, પ્રોગ્રામર જોઈશે, આઈટીની વ્યક્તિ જોઈશે. ઓકે, હવે આ થોડું ઇન્ટરનલ હ્યુમન બ્રેનની અંદર શું શું પાર્ટ હોય છે. તો પહેલાં તો ન્યુરોન ઇટ સેલ્ફ, કોઈ સેલ મને બિલ્ડિંગ બ્લોક્સ જોઈએ, એની વચ્ચેના આ કનેક્શન્સ છે. પછી એ બ્લડ બ્રેન બેરિયર છે, એને ન્યુટ્રિયન્ટ, એને પોષક તત્વો પહોંચાડે, અને એની પ્રોટેક્શન માટે ગ્લાયલ સેલ છે, દેટ ઇઝ સ્કેફોલ્ડિંગ. હવે ન્યુરોન્સના બી 3 પાર્ટ છે, જેને આપણે એને સેલ બોડી, ડેન્ડ્રાઇટ્સ અને એક્સોન્સ કહીએ છીએ બાયોલોજીકલ લેંગ્વેજમાં. આપણી લેંગ્વેજમાં હું સેલ બોડીને એમ કહીશ કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, ડેન્ડ્રાઇટ્સનું નામ હું એમ આપીશ કે કીબોર્ડ છે, દેટ ઇઝ ધ ઇનપુટ ન્યુરોન્સ, અને એક્સોનનું હું એમ કહીશ દેટ ઇઝ ધ આઉટપુટ, દેટ ઇઝ ધ સ્ક્રીન. તો આટલી ટિપિકલ 1 to 1 એની એનોલોજી છે. એટલે આ બેઝ પરથી જ આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ ઊભી થઈ છે. એનામાં ન્યુરલ નેટવર્ક શું કરી રહ્યું છે કે દે આર ટ્રાઇંગ ટુ ડુપ્લિકેટ અ હ્યુમન બ્રેન. અલ્ટિમેટલી વી નીડ અ કમ્પ્યુટર સિસ્ટમ હેવિંગ ઇટ્સ ઓન બ્રેન. આપણે પ્રોગ્રામ કરતા હોઈએ, આપણે જો કંઈ ભૂલ કરીશું તો સિસ્ટમ આપણને કહેશે કે યુ આર રોંગ. આ વસ્તુ ઇન ફ્યુચર પોસિબલ થશે, કેમ કે એક એવું હાર્ડવેર બનાવીશું, ન્યુરલ નેટવર્ક હાર્ડવેર આવશે, એ કમ્પ્યુટરની અંદર તમે સ્લોટ રેડી હશે, તમે મૂકો, દેટ મીન્સ આપણું કમ્પ્યુટર્સ જે છે હવે એવું એમાં થોડું બ્રેન આપણે મૂકી રહ્યા છીએ. હવે કરંટ રિસર્ચની તમને વાત કરું તો કમ્પ્યુટર્સને ઇમોશનલ બનાવી રહ્યા છે. તો ઇમોશન્સ કેવી રીતે, તો એ સેન્સર્સને વેવ્સ કેચ કરશે, જે કોઈ એની સામે હશે ને એ પ્રમાણે એ ડિસિઝન લેશે. દેટ મીન્સ કે હ્યુમન બિંગનું ઘણું બધું કામ અત્યારે તો કમ્પ્યુટર કરી રહ્યું છે, નો ડાઉટ. પણ તમે જો કંઈ ભૂલ કરશો લખવામાં, તો કમ્પ્યુટર ભૂલ કરશે આઉટપુટ બનાવવામાં. પણ આપણે એવું ન કરવું હોય તો એનો મતલબ શું થયો, કમ્પ્યુટરને પોતાનું બ્રેન આપો, પણ એ આપણી કમાન્ડમાં હોય, આપણે કહીએ એ પ્રમાણે કામ કરે, પણ આપણી ભૂલને પણ સુધારે. ઓકે, હવે આગળ જોઈએ કે આ જે દીપ્તિબેને હમણાં આપણને સમજાવ્યું કે ન્યુરો ટ્રાન્સમીટર કોન્સેપ્ટ. હવે ટ્રાન્સમીટર્સ એવું વર્ડ આવે એટલે આપણને એમ થાય કે આ કંઈક ફિઝિકલ વસ્તુ હશે, કોઈ વેવ્સ હશે, પણ એવું નથી, દેટ્સ અ કેમિકલ ઓનલી. હવે જ્યારે બે સેલ અહીંયા જો નીચેની સ્લાઇડમાં વાત કરે ત્યારે અહીંયા ન્યુરો ટ્રાન્સમીટર્સ જો એબસન્ટ હોય તો બે સેલ વાત કરી શકે નહીં. તો સપોઝ તમારામાં એવા કોઈ કેમિકલ્સની કમી થઈ ગઈ છે, સોડિયમ કે પોટેશિયમ કે ક્લોરિન ઘટી ગયું છે, તો એવું થાય કે તમારે બ્રેનના બે સેલ કામ નહીં કરે, યુ આર નોટ ગોઈંગ ટુ જનરેટ એની સિગ્નલ, અને સિગ્નલ જનરેટ નહીં થાય તો ઇન્ફોર્મેશન પાસ નહીં થાય. ઇન્ફોર્મેશન પાસ થાય તો જ તમને આ રીતની વેવ ફોર્મ બનશે. અને તમે મલ્ટિપલ એક્શનનું જુઓ તો ABCD એ અલગ અલગ 4 ટાસ્ક કામ માટેની અલગ અલગ વેવ ફોર્મ રેકોર્ડ કરેલી છે. ઓકે, એની ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે. ઓકે, હવે અહીંયા હું જે બતાવી રહી છું દેટ ઇઝ અ સેન્સરી ન્યુરોન્સ, દેટ ઇઝ આપણે આર્ટિફિશિયલ લેંગ્વેજમાં એને ઇનપુટ ન્યુરોન્સ કહીશું, અને બાયોલોજીકલ લેંગ્વેજમાં એને સેન્સરી ન્યુરોન્સ કહીશું. હવે હું દીપ્તિબેનને એમ કહીશ કે તમે બાયોલોજીકલી એનું કન્સેપ્ટ સમજાવો, સાથે સાથે મેઘાબેનને પણ એટલે હું રિક્વેસ્ટ કરીશ કે એ આર્ટિફિશિયલી આપણે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે તો જસ્ટ ટાઈપ્સ ડિક્લેર કરે. દીપ્તિબેન. અચ્છા, જો આ બાજુ જમણી બાજુ જે બતાવ્યું છે એમાં જે ઇવોલ્યુશન, આપણે જે કે ઉત્ક્રાંતિ કહીએ એ પ્રમાણે પ્રાણીઓમાં ડેવલપમેન્ટ થયેલું છે ન્યુરોન્સનું. તો સૌથી પહેલાં જે છે ટિલિયોસ્ટમાં છે, લેમ્પ્રિન એટલે ટૂંકમાં ચૂસમુખા, આખું પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કેવી રીતે ચેતાતંત્રના ન્યુરોન ડેવલપ થયા છે એની ઇવોલ્યુશન બતાવેલું છે. એટલે પહેલાં કરતાં બીજામાં વધારે છે, પછી ત્રીજામાં વધારે છે, એમ જેમ પહેલાં મત્સ્ય વર્ગ, પછી સરીસૃપ, પછી વિહંગ, અને લાસ્ટમાં જે આપણે સસ્તન વર્ગના પ્રાણીઓનું ન્યુરોનનું ડેવલપમેન્ટ બતાવેલું છે. ઓકે, હવે મેઘાબેન આપણે એવું કહી શકીએ કે આ જે કંઈ ટાઈપ્સ ઓફ ન્યુરોન્સ છે ઇનપુટ બાયોલોજીકલ, આપણે આર્ટિફિશિયલી બી આવી રીતના સેલ બનાવ્યા છે? કેમ કે હરેક વ્યક્તિનું ઇનપુટ અલગ છે, બ્રેન અલગ છે, તો એ બ્રેનની કોમ્બિનેશન બી અલગ હશે. પણ જે પણ સેન્સરી એલિમેન્ટ્સ હોય છે, એટલે આપણી લેંગ્વેજમાં જેને આપણે ઇનપુટ કહીએ છીએ, એ અને આઉટપુટ એની વચ્ચેના ઇન્ટરકનેક્શન્સ જેટલા પેરેલલ હોય અને જેટલા ફાસ્ટ હોય
તો એટલું એટલું તમે કમ્યુનિકેશન બધા- ફાસ્ટ થાય. હા, ઓકે, ઇન ફેક્ટ અત્યારે જે સ્ક્રીન પર જે દેખાઈ રહ્યા છે એ મારા બેઝ છે ઇનપુટ ટાઈપ્સ. આની પરથી આપણે આર્ટિફિશિયલી બી ઇનપુટ ટાઈપ્સ બનાવ્યા છે જે આપણે સિમ્યુલેશનમાં બાળકોને બતાવીશું. ઓકે, અચ્છા, હવે આ જે છે હું એને કહીશ ઇન્ટરમીડિયેટ, ધેટ ઇઝ ધ બાયોલોજિકલ ટર્મ્સ. હિડન ન્યુરોન્સ એ આપણે આર્ટિફિશિયલ ટર્મ્સ. તો આમાં તમને જે દેખાય છે અલગ અલગ ટાઈપ્સ. હવે દીપ્તિબેન, હવે લેફ્ટ હેન્ડ સાઈડ પર આ પહેલું છે એની વિશે કંઈ કહેશો? એટલે એ ન્યુરોન છે એના બધા પ્રકાર બતાવ્યા છે અલગ અલગ, અને કેવી રીતે ડેવલપ થાય છે તે છે. એના 3 પ્રકાર છે, એક શાખી, દ્વિશાખી અને બહુશાખી, જેને આપણે યુનિપોલર, બાયપોલર અને મલ્ટીપોલર કહેવામાં આવે હવે છે. રાઈટ સાઈડમાં જે નીચેનું છે હાજી. એ બાયપોલર છે. ઓકે, તો એ શું કરશે? કોઈ એક પાસેથી ઇનપુટ લેશે, બીજાને આપશે. આપશે. એ હા, પોતે એટલે બંને કઈ જનરેટ બાજુથી- નહીં કરે, એ ખાલી ટ્રાન્સફરનું હા, કામ બંને કરશે. બાજુથી સંવેદના ગ્રહણ કરશે. હા, હવે હું આ લેફ્ટ હેન્ડ સાઈડ પર જે નીચેનું જે ડાયાગ્રામ જે દેખાય છે એમાં અહીંયા મેં ફિટસ લખ્યું છે, અહીંયા એડલ્ટ લખ્યું છે. હવે આ જ્યારે બાળક જન્મે ત્યારે કંઈક આવું સેલ હોય, જે એન્વાયરમેન્ટમાં એ મોટું થશે એ પ્રમાણેના એના આ કનેક્શન બનશે. બનશે. હા. હવે આ બાયોલોજી આવું કે છે. આર્ટિફિશિયલી અમે એવું કર્યું છે કે સેલ બનાવ્યું, પછી એની વચ્ચેના જે કનેક્શન્સ છે દેટ ઇઝ અગેન ડિપેન્ડ અપોન ધ નોલેજ બેઝ એન્ડ ધ એન્વાયરમેન્ટ, એ આપણે આર્ટિફિશિયલી લખવાના છીએ. હા. ઓકે, હવે આ જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે દેર ઇઝ અ મોટર ન્યુરોન, બાયોલોજિકલ નેટવર્કની ટર્મ્સ છે, અને આઉટપુટ ન્યુરોન આપણો આર્ટિફિશિયલ છે. એટલે આ સેમ એનોલોજી લીધી છે, બાયોલોજીમાંથી બેઝ લીધો છે, ઇલેક્ટ્રોનિક સર્કિટ લીધી છે, અને પ્રોગ્રામિંગ થ્રુ આપણે આખું એક આર્ટિફિશિયલ બ્રેન બનાવ્યું છે. ઓકે, હવે આ બધા સેન્સર છે, બ્રેન સેન્સર્સ. એમાં ક્યાંક જોવાનું પોઈન્ટ છે, ક્યાંક સાંભળવાનું પોઈન્ટ છે, ગંધ પારખવાનું, સ્મેલનું છે. ઓકે, આઈ થિંક યુ કેન એક્સપ્લેન નાઇસલી. હા, હા. એટલે આ મગજની અંદર જેમ આગળ લીનાબેને સમજાવ્યું કે આપણે છે ને મગજના 2 ભાગ હોય છે, બૃહદ મસ્તિષ્ક અને લઘુ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક એટલે આપણે જેને મોટું મગજ કહીએ છીએ, અને આ જે સેરેબ્રેલમ લખ્યું છે નાનું મગજ છે, અનુમસ્તિષ્ક છે, એ તમને ખબર હોય સંતુલન જાળવવાનું કાર્ય કરે છે. નાનું મગજ કેટલું અગત્યનું છે ખબર છે. હવે મોટું મગજ છે એમાં આગળ સમજાવ્યું એમ કે જેટલી ગળીઓ વધારે એટલું તમારે યાદશક્તિ, લાગણી શક્તિના કેન્દ્રો વધારે. તો એમાં જે પોઈન્ટ આઉટ કરેલા છે બધા, કે બોડી મૂવમેન્ટ છે, પછી સ્પીચ માટેનું છે, સ્મેલ માટેનું છે, સાંભળવા માટેના છે, બધા કેન્દ્રો આ મગજની અંદર આવેલા છે. ઓકે, હવે આ મગજની અંદર જો આખું આપણે એવી રીતનો ડાયાગ્રામ છે, પેલો આ સાઈડ છે એ ઊભો છેદ છે એનો, અને ઉપર જે છે એ આખું મગજ બતાવેલું છે. બરાબર, જેમ આપણે એક્ઝામ્પલ અખરોટ જોઈ હશે તમે, એવી રીતે જેમ બહારનું હાડ છે એવી રીતે આપણું મગજ બી બહાર મસ્તિષ્ક, ખોપરી જેને આપણે કહીએ છીએ, મસ્તિષ્ક ગુહામાં રક્ષાયેલું હોય છે, અને એમાં મોટું મગજ ને નાનું મગજ છે. અને એના જે વચ્ચે આ ઊભો છેદ બતાવ્યો છે એમાં વચ્ચેનો જે ભાગ છે એકચ્યુઅલમાં એની અંદર બી 2 ભાગ પડે છે, એક જાલાકાર તંત્ર અને બીજું છે લિમ્બિક તંત્ર. નેક્સ્ટ સ્લાઇડમાં બતાવીશું. હાજી. હા, તો આ બાજુ જે બતાવ્યું છે ડાબી બાજુ, એમાં જાલાકાર તંત્ર છે. અહીંયા હા, એ છે એની અંદર. તો એની અંદર આપણે શું જાગૃત અવસ્થા કે નિંદ્રા અવસ્થામાં જે ક્રિયા થતી હોય બધી એના કેન્દ્રો આવેલા છે. જ્યારે આ મહત્વનું આ લિમ્બિક તંત્ર જે આજે આપ સમજાવી રહ્યા છે તે એ છે, એની અંદર આપણા આનંદ છે, શોક છે, દુઃખની લાગણી છે, કોઈ પીડા છે, કે જે આપણા ઇમોશન છે બધા, એ બધાના કેન્દ્રો આ જે વચ્ચે બતાવ્યું છે એની અંદર એના કેન્દ્રો આવેલા હોય છે. ઓકે, તો બાયોલોજીમાં આ જે કંઈ સજેશન્સ છે, ફિલિંગ્સ છે, આ બધું આપણે આર્ટિફિશિયલી કમ્પ્યુટરને કહેવાનું છે. દેટ ઇઝ ધ મેઇન ટાઈપ ઓફ